મોટાભાગે જ્યારે કોઈ બહુ સફળ એપ્લિકેશન કે કોઈ જટિલ સોફ્ટવેર સિસ્ટમ આપણે જોઈએ ત્યારે મનમાં સૌથી પહેલો વિચાર એ જ આવે કે આનું કોડિંગ કેટલું અઘરું હશે. પણ આજના આ ડીપ ડાઇવમાં આપણે એક બહુ જ રસપ્રદ સોર્સ મટીરિયલ પર ચર્ચા કરવાના છીએ. આપણી પાસે સોફ્ટવેર એન્જિનિયરિંગ અને પ્રોજેક્ટ મેનેજમેન્ટની વિસ્તૃત નોંધો છે અને આજનો આપણો મુખ્ય ઉદ્દેશ્ય એ સમજવાનો છે કે એક સામાન્ય વિચારમાંથી એક સફળ સોફ્ટવેર એપ્લિકેશન ખરેખર બને છે કેવી રીતે. કોડની એક પણ લાઈન લખાય તે પહેલા પડદા પાછળ જે આયોજન થાય છે તેને ડીકોડ કરવાનું છે. હા, અને આ એક એવો વિષય છે જેને ઘણીવાર લોકો એટલે કે નવા ડેવલપર્સ બહુ અંડરએસ્ટિમેટ કરતા હોય છે. મારું માનવું છે કે સોફ્ટવેર બનાવવું એ માત્ર કમ્પ્યુટર પર બેસીને ફટાફટ ટાઈપ કરવા પૂરતું સીમિત નથી. એક રીતે જોઈએ તો તે એક વિશાળ ઇમારત બાંધવા સમાન છે. તમે પાયો નાખ્યા વગર સીધી જ બિલ્ડિંગ ઊભી કરવા માંડો તો શું થાય? બિલકુલ, તે પડી જ ભાંગે. એટલે જ આજના સોર્સ મટીરિયલમાં સૌથી પહેલો અને મહત્વનો મુદ્દો જે આપ્યો છે તે છે મેનેજિંગ ધ કાઓસ, એટલે કે અરાજકતાનું સંચાલન કરવું. સોફ્ટવેર ડેવલપમેન્ટમાં ઘણીવાર એવું બનતું હોય છે કે જો યોગ્ય મેટ્રિક્સ ન હોય તો પ્રોજેક્ટ હાથમાંથી નીકળી જાય છે. સોર્સમાં એક બહુ સરસ કારના ડેશબોર્ડનું ઉદાહરણ આપ્યું છે જે મને બહુ ગમ્યું. એ ડેશબોર્ડવાળું એક્ઝામ્પલ ખરેખર બહુ સચોટ છે. જુઓ, મેનેજમેન્ટની દુનિયામાં એક બહુ જાણીતો નિયમ છે કે જે માપી શકાતું નથી તેનું સંચાલન કરી શકાતું નથી. કારના ડેશબોર્ડમાં જેમ સ્પીડોમીટર હોય છે, જે બતાવે છે કે કાર કેટલી ઝડપથી ચાલી રહી છે, તે આપણું પ્રોડક્ટ મેટ્રિક છે. હા, અને કારમાં જે ફ્યુઅલ ગેજ હોય છે, જે બતાવે છે કે કેટલું પેટ્રોલ કે ડીઝલ બચ્યું છે, તેને આપણે પ્રોજેક્ટ મેટ્રિક કહી શકીએ, કારણ કે તે દર્શાવે છે કે આપણી પાસે કેટલા રિસોર્સિસ બાકી છે. સાચી વાત. અને ત્રીજું છે એન્જિનનું તાપમાન, જે એક પ્રોસેસ મેટ્રિક છે. જો એન્જિન બહુ ગરમ થઈ જાય તો આપણે પ્રોસેસ અટકાવવી પડે. આ નંબર્સ અને મેટ્રિક્સ મેનેજર્સને સાચા નિર્ણયો લેવામાં એટલે કે ઇન્ડિકેટર્સ તરીકે બહુ મોટી મદદ કરે છે. પણ અહીં એક વાત છે, ઘણીવાર ખોટા મેટ્રિક્સ પણ મપાઈ જતા હોય છે. દાખલા તરીકે એસ્ટિમેશનની વાત કરીએ તો પ્રોજેક્ટમાં કેટલો સમય કે મહેનત લાગશે તેની આગાહી કરવામાં ક્યારેક લાઇન્સ ઓફ કોડ એટલે કે એલઓસી પર બહુ ભાર મુકાય છે. હા, એલઓસી એટલે કે કોડની કેટલી લાઈનો લખાઈ તેના પરથી ડેવલપરનું કામ માપવું એ ખરેખર બહુ જૂની અને ખામીયુક્ત પદ્ધતિ છે. જો એક ડેવલપર 100 લાઈનનો કોડ લખે અને બીજો એ જ કામ 10 લાઈનમાં પતાવી દે તો 100 લાઈનવાળો વધુ સારો નથી. એટલે જ આજના સમયમાં ફંક્શન પોઇન્ટ્સ અથવા એફપીનો ઉપયોગ થાય છે. યુઝરને કેટલી વેલ્યુ મળી તે જોવાય છે. કોકોમો મોડેલ પણ આ જ એસ્ટિમેશન માટે વપરાય છે. ખબર છે, આને આપણે બિલ્ડર પાસે ઘર બનાવવા માટે કોટેશન માંગવા સાથે સરખાવી શકીએ. હા, એટલે તમે એમ કહેવા માંગો છો કે તે કોઈ પાક્કી ગણતરી નથી, પણ એક આગાહી છે. બિલકુલ. બિલ્ડર તમને અંદાજ આપે છે કે આટલો ખર્ચો થશે અને આટલા મહિના લાગશે. પણ રસ્તામાં વરસાદ આવે કે મજૂરો ન મળે તો સમય બદલાઈ શકે છે. સોફ્ટવેર એસ્ટિમેશન પણ આવું જ છે. તે એક પ્રિડિક્શન છે, કેલ્ક્યુલેશન નહીં. આના પરથી મને પ્લાનિંગ અને શેડ્યુલિંગનો મુદ્દો યાદ આવે છે. સોર્સ મટીરિયલમાં તેને રોડ ટ્રીપ પહેલા નકશો જોવા સાથે સરખાવ્યું છે. તમે કોઈ લાંબી મુસાફરી પર જતા હો તો અગાઉથી રસ્તો નક્કી કરવો પડે. આમાં WBS એટલે કે વર્ક બ્રેકડાઉન સ્ટ્રક્ચર અને ગેન્ટ ચાર્ટ બહુ મહત્વનો ભાગ ભજવે છે. હા, WBS એટલે આખા મોટા પ્રોજેક્ટને નાના મેનેજ કરી શકાય તેવા ટાસ્કમાં તોડી નાખવા. અને જ્યારે તમે આ ટાસ્કને સમય સાથે જોડીને એક વિઝ્યુઅલ ટાઈમલાઈન બનાવો ત્યારે તે ગેન્ટ ચાર્ટ બની જાય છે. આમાં એક બહુ જ રસપ્રદ કન્સેપ્ટ છે PERT અને CPMનો, ખાસ કરીને ક્રિટિકલ પાથ. આ ક્રિટિકલ પાથ એટલે શું? મેં વાંચ્યું છે કે પ્રોજેક્ટની ડેડલાઇન આની પર જ નિર્ભર હોય છે. હા, ક્રિટિકલ પાથ એટલે પ્રોજેક્ટના એવા ટાસ્કની સિક્વન્સ જેમાં જો એક દિવસનું પણ મોડું થાય તો આખો પ્રોજેક્ટ એક દિવસ પાછળ ધકેલાઈ જાય. અને અહીં માઇલસ્ટોનની ભૂમિકા આવે છે. માઇલસ્ટોન એ ખરેખર શૂન્ય સમયગાળાની ઇવેન્ટ છે. તે કોઈ કામ નથી, પણ એક ચેકપોઇન્ટ છે કે હા, આટલું કામ પૂરું થયું. અને જ્યારે કામ ચાલતું હોય ત્યારે રિસ્ક એટલે કે જોખમો તો આવવાના જ. સોર્સમાં રિસ્ક મેનેજમેન્ટ માટે વાદળછાયા વાતાવરણમાં છત્રી સાથે રાખવાનું બહુ સરસ ઉદાહરણ છે.
એ ઉદાહરણ મારું ફેવરિટ છે. પ્રોજેક્ટ રિસ્ક, ટેકનિકલ રિસ્ક અને બિઝનેસ રિસ્ક એમ 3 પ્રકારના જોખમો હોય છે. અને આમાં 2 અલગ-અલગ સ્ટેપ્સ હોય છે: મિટિગેશન અને કન્ટિન્જન્સી પ્લાનિંગ. આ બંને વચ્ચેનો તફાવત બહુ રસપ્રદ છે. મિટિગેશન એટલે વરસાદ આવવાની શક્યતા છે તો પહેલેથી છત્રી સાથે રાખવી, જેથી પલળવાનું જોખમ ઘટી જાય. એક્ઝેક્ટલી. રિસ્ક આવતા પહેલા લેવાતા પગલાં એ મિટિગેશન છે. અને કન્ટિન્જન્સી એટલે જો બહુ ભારે પવન આવે અને છત્રી કાગડો થઈ જાય, એટલે કે તૂટી જાય, તો પછી શું કરવું? ક્યાંક આસપાસ આશરો લેવો. રિસ્ક આવ્યા પછી જે નુકસાન ઘટાડવાના પગલાં લેવાય તેને કન્ટિન્જન્સી કહેવાય. આ બધી મેનેજમેન્ટની વાતો તો થઈ ગઈ, પણ હવે સોર્સ મટીરિયલના બીજા ભાગ તરફ જઈએ, જે ખરેખર સોફ્ટવેર ડિઝાઇનના પાયાના સિદ્ધાંતો વિશે છે. આમાં એબ્સ્ટ્રેક્શન અને ઇન્ફોર્મેશન હાઇડિંગની વાત આવે છે. મેં નોંધ્યું છે કે આના માટે મોબાઈલ ફોનનું એક્ઝામ્પલ બહુ સરસ રીતે અપાયું છે. હા, તમે વિચારો, જ્યારે તમે મોબાઈલ ફોન વાપરો છો ત્યારે તમને માત્ર સ્ક્રીન અને બટન્સ દેખાય છે. અંદર બેટરી કેવી રીતે પાવર આપે છે, પ્રોસેસર કેવી રીતે ગણતરી કરે છે, તે બધું તમારાથી છુપાયેલું હોય છે. આને ઇન્ફોર્મેશન હાઇડિંગ કહેવાય. અને આનાથી યુઝરને બહુ ફાયદો થાય છે. યુઝરે માત્ર ફોન વાપરવા પર ધ્યાન આપવાનું હોય છે. અને ડિઝાઇનના સંદર્ભમાં જોઈએ તો કેમેરાનું કામ માત્ર ફોટા પાડવાનું હોય છે. તે બેટરી મેનેજ કરવા નથી બેસતો. એટલે કે તેની પોતાની એક જ કામગીરી પર પકડ છે. બરાબર. ટેકનિકલ ભાષામાં આને હાઈ કોહેઝન કહેવાય છે. સારી ડિઝાઇન હંમેશા હાઈ કોહેઝન અને લો કપલિંગ પર આધારિત હોય છે. એટલે કે દરેક મોડ્યુલ પોતાનું કામ બહુ સારી રીતે કરતું હોવું જોઈએ અને બીજા મોડ્યુલ્સ પર તેનું નિર્ભરતા એટલે કે કપલિંગ ઓછામાં ઓછું હોવું જોઈએ. જો એક વસ્તુ બગડે તો આખી સિસ્ટમ ન ખોટવાઈ જવી જોઈએ. આ સાંભળીને મને કિસ પ્રિન્સિપલ યાદ આવે છે. કીપ ઇટ સિમ્પલ, સ્ટુપિડ. અને બીજો એક સિદ્ધાંત છે સેપરેશન ઓફ કન્સર્ન્સ. આપણે આ સિદ્ધાંતોને લેગો બ્લોક્સ સાથે સરખાવી શકીએ. લેગો બ્લોક્સ કેવા હોય છે? સરળ, ફરીથી વાપરી શકાય તેવા, એટલે કે રીયુઝેબલ, અને તમે ચાહો તેટલા બ્લોક્સ જોડીને તેને સ્કેલ કરી શકો છો. હા, લેગો બ્લોક્સનું ઉદાહરણ પરફેક્ટ છે. સોફ્ટવેર પણ એવું જ હોવું જોઈએ. તમે એક કોડનો ટુકડો લખો અને તેને અલગ-અલગ જગ્યાએ વાપરી શકો. આ જ વસ્તુ આપણને સોફ્ટવેર આર્કિટેક્ચર તરફ લઈ જાય છે. આર્કિટેક્ચર એ ઘરના બ્લુપ્રિન્ટ સમાન છે. અને જો ઘરનો પાયો કે નકશો જ ખોટો હોય તો પછીથી તેમાં સુધારા કરવા બહુ મોંઘા પડે છે. સોર્સમાં અમુક આર્કિટેક્ચરના પ્રકારો આપ્યા છે, જેમ કે લેયર્ડ, ક્લાયન્ટ સર્વર, માઇક્રો સર્વિસીસ અને એમવીસી. આમાં ક્લાયન્ટ સર્વર આર્કિટેક્ચર સમજવા માટે રેસ્ટોરન્ટનું ઉદાહરણ બહુ સરસ છે. ધારો કે તમે રેસ્ટોરન્ટમાં જાઓ છો, તો તમે ક્લાયન્ટ છો, તમે ઓર્ડર આપો છો, અને રસોડું એ સર્વર છે, જ્યાં વાનગી તૈયાર થાય છે અને તમને પીરસવામાં આવે છે. આ બહુ સરળ રીતે સમજાય એવું છે. અને આ હાઈ લેવલ આર્કિટેક્ચરની અંદર કમ્પોનન્ટ લેવલ ડિઝાઇન પણ આવે છે. પહેલાના સમયમાં ફંક્શન ઓરિએન્ટેડ ડિઝાઇનનો બહુ ઉપયોગ થતો હતો, જેને આપણે જ્યુસ ફેક્ટરી સાથે સરખાવી શકીએ. જ્યુસ ફેક્ટરી. હા, એટલે કે એક તરફથી ફળ અંદર જાય, વચ્ચે પ્રોસેસ થાય અને બીજી તરફથી જ્યુસ બહાર આવે. ડેટા ફ્લો ડાયાગ્રામ અને ટોપ ડાઉન કે બોટમ અપ એપ્રોચ આ જ રીતે કામ કરે છે. પણ અત્યારે ધીમે ધીમે આધુનિક સોફ્ટવેરમાં ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ ડિઝાઇન એટલે કે OODનો જમાનો આવી ગયો છે. હા, OODમાં ક્લાસ, ઓબ્જેક્ટ, એન્કેપ્સ્યુલેશન, પોલિમોર્ફિઝમ અને ઇનહેરિટન્સ જેવા ખ્યાલો આવે છે. આમાં રિમોટ કંટ્રોલનું ઉદાહરણ મને બહુ યોગ્ય લાગે છે. ચોક્કસ. રિમોટ કંટ્રોલ જુઓ. અંદરની બધી જ જટિલ સર્કિટ છુપાયેલી હોય છે, જેને આપણે એન્કેપ્સ્યુલેશન કહીએ છીએ. બહાર માત્ર અમુક જ બટન્સ આપેલા હોય છે. આ રીતે ડેટા અને ફંક્શન એક જ ઓબ્જેક્ટમાં બાંધી દેવામાં આવે છે. આનાથી કોડ વધુ સુરક્ષિત અને રિયુઝેબલ બને છે. એટલે જ OOD આજે ઇન્ડસ્ટ્રી સ્ટેન્ડર્ડ બની ગયું છે. આ બધી બેકએન્ડની કે અંદરની વાતો તો થઈ, પણ હવે યુઝર ઇન્ટરફેસ એટલે કે UI ડિઝાઇન તરફ જઈએ. કારણ કે છેવટે તો યુઝરને સ્ક્રીન પર શું દેખાય છે તે જ સૌથી મહત્વનું છે. UI ડિઝાઇનમાં ગોલ્ડન રૂલ્સ બહુ પ્રખ્યાત છે: સિમ્પ્લિસિટી, કન્સિસ્ટન્સી અને ફીડબેક. હા, આમાં ફીડબેકવાળો પોઈન્ટ બહુ ક્રિટિકલ છે. મેં જોયું છે કે જો ફીડબેક ન મળે તો યુઝર બહુ જલ્દી ફ્રસ્ટ્રેટ થઈ જાય છે. હા, સોર્સમાં
એલિવેટર પેનલનું ઉદાહરણ છે. ધારો કે તમે લિફ્ટનું બટન દબાવો અને અંદર લાઇટ જ ન થાય તો તમને એમ જ લાગશે કે બટન ખરાબ છે અથવા દબાયું નથી. તમે વારંવાર બટન દબાવ્યા કરશો. સોફ્ટવેરમાં પણ આવું જ થાય છે. જો લોડિંગ આઇકોન ન દેખાય તો યુઝર કન્ફ્યુઝ થાય છે. બિલકુલ. અને એટલે જ યુઆઈ બનાવવાની પ્રક્રિયા એક ઇટરેટિવ પ્રોસેસ છે. તે એક વખતમાં પૂરી નથી થતી. આ કારનું ડેશબોર્ડ ડિઝાઇન કરવા જેવું છે. પહેલાં તમારે સમજવું પડે કે ડ્રાઈવરને શું જરૂર છે. પછી તેનું ડ્રોઈંગ બનાવવું પડે, તેને ખરેખર બનાવવું પડે અને છેલ્લે ટેસ્ટ ડ્રાઈવ કરવી પડે. જો કંઈ ખૂટતું લાગે તો ફરીથી પહેલેથી શરૂઆત કરવી પડે. અને જ્યારે વાત વેબ એપ્લિકેશનની આવે ત્યારે તો આ ડિઝાઇન વધુ જટિલ બની જાય છે. કારણ કે વેબ ડિઝાઇન માટે હવે રેસ્પોન્સિવ ડિઝાઇન અને મોબાઈલ ફર્સ્ટ અપ્રોચ સૌથી વધારે મહત્વના છે. આને આપણે એક સ્માર્ટ ન્યૂઝપેપર કહી શકીએ. એવું છાપવું જે તમે મોબાઈલમાં જુઓ તો તેની સાઇઝ અને લેઆઉટ એ પ્રમાણે ગોઠવાઈ જાય અને મોટા ડેસ્કટોપ પર જુઓ તો તે રીતે ફેલાઈ જાય. અને આ વેબ એપ્લિકેશન્સ પાછળ 3 ટાયર આર્કિટેક્ચર કામ કરતું હોય છે. આને ફરીથી આપણે પેલા રેસ્ટોરન્ટના ઉદાહરણથી સમજી શકીએ. હા, રેસ્ટોરન્ટનું ઉદાહરણ અહીં પણ બહુ સરસ રીતે લાગુ પડે છે. ફ્રન્ટ એન્ડ એટલે કે ડાઇનિંગ એરિયા જ્યાં યુઝર બેસે છે અને મેનુ જુએ છે. બેક એન્ડ એટલે પેલો વેઇટર જે ઓર્ડર લે છે અને રસોડામાં પહોંચાડે છે. અને ડેટાબેઝ એટલે આપણું રસોડું જ્યાં બધો જ સામાન અને ડેટા સ્ટોર થયેલો છે. પણ આમાં એક ચોથો અને બહુ જ અગત્યનો ભાગ છે સિક્યોરિટી. હા, સિક્યોરિટી તો બહુ જ જરૂરી છે. તેને આપણે દરવાજા પર ઊભેલા ગાર્ડ સાથે સરખાવી શકીએ, જે હેકર્સ અને એસક્યુએલ ઇન્જેક્શન જેવા હુમલાઓથી આખી સિસ્ટમને બચાવે છે. જો ગાર્ડ નબળો હોય તો કોઈ પણ અંદર ઘૂસીને રસોડાનો સામાન બગાડી શકે છે. સાચી વાત. સિક્યોરિટી ક્યારે પાછળથી વિચારવાનો મુદ્દો ન હોવી જોઈએ. તે ડિઝાઇનની શરૂઆતથી જ હોવી જોઈએ. આ આખી ચર્ચાનો ટૂંકમાં સાર કાઢીએ તો સમજાય છે કે સોફ્ટવેર એન્જિનિયરિંગ એ માત્ર કોડિંગની કળા નથી, પણ એક માસ્ટર પ્લાનિંગ છે, જ્યાં મેટ્રિક્સ માપવાથી લઈને આર્કિટેક્ચરની પસંદગી અને યુઝરના અનુભવ સુધીની દરેક નાની મોટી વસ્તુ એકબીજા સાથે ઊંડાણપૂર્વક જોડાયેલી છે. બિલકુલ. આપણે કાર, બિલ્ડર, રેસ્ટોરન્ટ અને લેગો બ્લોક્સ જેવા વાસ્તવિક દુનિયાના ઉદાહરણોથી જોયું કે આ જટિલ સિસ્ટમો પાછળના મેનેજમેન્ટ સિદ્ધાંતો કેટલા વ્યવહારુ છે. આ બધું એક ડિસિપ્લિન માંગે છે, જે કોડિંગ જેટલી જ મહત્વની છે. ખરેખર. પણ આ બધી ચર્ચા પછી મારા મનમાં એક બહુ જ અલગ વિચાર આવે છે, જે કદાચ ભવિષ્ય તરફ ઇશારો કરે છે. કેવો વિચાર? જુઓ, અત્યાર સુધી આપણે જોયું કે આજની સોફ્ટવેર ડિઝાઇન એ લેગો બ્લોક્સ અને ઘરના બ્લુપ્રિન્ટ જેવી છે. આ બધા સિદ્ધાંતો માણસોએ પોતાની મર્યાદાઓ અને સિસ્ટમની જટિલતાને પહોંચી વળવા બનાવ્યા છે. પણ ભવિષ્યમાં જ્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ જાતે જ પોતાની સિસ્ટમ ડિઝાઇન કરવા લાગશે અને લાખો લાઇનોનો કોડ સેકન્ડોના લખવા લાગશે, ત્યારે શું આ આર્કિટેક્ચર અને મેનેજમેન્ટના માનવીય સિદ્ધાંતો સંપૂર્ણપણે અપ્રસ્તુત થઈ જશે? હા, આ એક બહુ જ મોટો સવાલ છે. કે પછી તે વધુ જટિલ સ્વરૂપ લેશે અને આપણે આખી નવી રીતે વિચારવું પડશે? આ એક એવો પ્રશ્ન છે જેના પર ખરેખર શાંતિથી વિચારવાની જરૂર છે. આજના ડીપ ડાઇવમાં બસ આટલું જ. આ જટિલ પણ રસપ્રદ સફરમાં જોડાવા બદલ આભાર. આવજો.